સામાન્ય કરતા આ વર્ષે ગરમ રહી શકે છે ઉનાળો. ઉનાળામાં સામાન્ય કરતા વધુ ગરમી પડી શકે છે. હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ગુજરાત સહિત મોટાભાગના રાજ્યમાં વધુ તાપમાન રહેશે. માર્ચમાં થોડી ઓછી ગરમી રહેવાના એંધાણ છે. ગુજરાતમાં માર્ચમાં હીટવેવની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ છે. માર્ચથી મે દરમિયાન હીટવેવના દિવસો વધી શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના થોડા વિસ્તારને બાદ કરતા માર્ચ ઠંડો રહેશે. હીટવેવના દિવસો વધારે હોવાનું અનુમાન છે. માર્ચમાં માવઠાનું પ્રમાણ પણ સામાન્ય કરતા વધુ રહેશે. તો આવતા અઠવાડિયે હીટવેવની સંભાવના હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ પણ અનુમાન વ્યક્ત કર્યું છે. અમદાવાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હીટવેવ સંભવ છે. કેટલાક શહેરમાં 40 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમી. 3 થી 8 માર્ચ દરમિયાન અંગ દજાડતી ગરમીનું અનુમાન. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ગરમી વધી શકે છે. મંગળવારથી આ આકરી ગરમીની શરૂઆત થશે અને પૂર્વના ગરમ પવનોના કારણે આ ગરમી વધી શકે છે. દક્ષિણ રાજસ્થાનના એન્ટી સાયક્લોનના કારણે ગરમી વધે તેવું અનુમાન. સમાચારમાં આગળ વાત કરીએ. બનાસકાંઠામાં થરાના તાણા રોડ પર રખડતા આખલાના આતંકથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આખલાએ મહિલા અને બાળકને અડફેટે લીધા. બાળકને તેડી જતી ગોકુળનગરની એક મહિલા પર આખલાએ અચાનક હિંસક હુમલો કર્યો, જેમાં મહિલા અને બાળક બંનેને હવામાં ઉછાળી દીધા. ઘટનામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને 4 જેટલા ટાંકા લેવા પડ્યા, જ્યારે બાળક રોડ પર પછડાતા ઇજાગ્રસ્ત બન્યું. આસપાસના લોકોએ દોડી આવી બંનેની સારવાર હેઠળ ખસેડ્યા હતા. વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે અને પ્રશાસન પાસે તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ ઉઠી છે. તો આ દ્રશ્યો જુઓ, ખૂબ જ ખતરનાક આ દ્રશ્યો છે, જેમાં આખલો જે મહિલાને હવામાં ઉછાળી રહ્યો છે અને મહિલાએ જે બાળકને તેડ્યું હતું તે પણ હવામાં ફંગોળાય છે. આ સમગ્ર ઘટનામાં મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી, જેને 4 ટાંકા લેવા પડ્યા. તો આ ઉપરાંત બાળકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે, તે સારવાર હેઠળ છે. પરંતુ આ વિડીયો સામે આવતા હવે રખડતા ઢોરની સમસ્યા કેટલા ગંભીર પ્રકારની છે તે સમજી શકાય છે. અહીં સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે. આગળ વાત કરીએ. બોટાદના લાખણકા ગામે ઉઘરાણી મામલે યુવકને મારવાની ઘટના સામે આવી છે. 5 થી 6 શખ્સોએ લાકડીઓ વડે યુવકને દોડાવીને બેરહેમીથી માર માર્યો. પશુ આહારની દુકાન ચલાવતા યુવક પર જીવલેણ હુમલો કરાયો. માત્ર 20 સેકન્ડમાં 11 થી વધુ લાકડીના ફટકા ઝીંકતા નજરે પડ્યા. ઉધાર લીધેલા પૈસાની ઉઘરાણી કરતા આરોપીઓ ઉશ્કેરાયા હતા, જે મારવાની ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. ગઢડા પોલીસે ફરિયાદના આધારે 8 શખ્સો સામે ગુનો નોંધી 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓને લાખણકા ગામે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, સાથે હુમલાખોરોનું ગામમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. તો રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. જૂના મોરબી રોડ પર બાઇક ધીમું ચલાવવાનું કહેતા ટોળું ઉશ્કેરાયું અને પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું. મોરબી રોડ પર આવેલા ખોડિયાર પાર્ક 2માં પથ્થરમારો કર્યો. વાત એમ હતી કે ફરિયાદી મહિલાએ તેમના વિસ્તારમાં બાઇક ધીમે ચલાવવા માટે કહ્યું હતું, જે બાબતનો ખાર રાખીને 10 થી 12 લોકો તે વિસ્તારમાં ધસી આવ્યા અને ટોળાએ જીલુભાઈ સોઢાના ઘર પર પથ્થરમારો કરી દીધો. મોડી રાત્રે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંદોબસ્ત ગોઠવાયો હતો. શૈલેષ સિપરિયા, વર્ષા સિપરિયા સહિત 10 થી 12 જેટલા શખ્સોએ પથ્થરમારો કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. માણાને દીધા, અમે સીધો જોયું તો કીધું તારે ગાળ ન દેવાય, તું પીને આવ્યો છો, એક તો તને ધીમું હકાલવાનું જ વાહન કે ને, છોકરા કોઈ હોય તો લાગી જાય, તો એને એની વાત કબૂલ કરવી પડે કે ભાઈ મારો વાત છે, કાલ સવારે હું નહીં કરું. તો એને અમે કીધું હવે તું બીજી વાર ધ્યાન રાખે. તો બે માણસ આવડી ગાળ દઈ અને ભાઈ આગળ વયો ગયો અહીંયા અને કે મારા અમને બોલાવું તો થાય એ કરી લે. તો અમદાવાદના નરોડા વિસ્તારના કેસર વાટિકા સોસાયટીમાં ચેરમેન અને તેના પુત્રની દાદાગીરી સામે આવી. સોસાયટીમાં નવા રહેવા આવેલા પરિવાર પર હિંસક હુમલો કરતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ફરિયાદીના પુત્ર ચેરમેનના ઘરે ઠપકો આપવા ગયા હતા, જેની અદાવત રાખીને ચેરમેનના પુત્રએ મિત્રો સાથે મળીને છરી, લોખંડની પાઇપ અને તલવારથી પિતા પુત્ર પર હુમલો કર્યો. પરિવારના સભ્યો બચાવવા વચ્ચે પડતા તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો. સોસાયટીના ચેરમેન અને તેના પુત્રની દાદાગીરીને લઈને પરિવારનો વિડીયો પણ વાયરલ થયો હતો. નરોડા પોલીસે હુમલાને લઈ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. દીપકભાઈ તો દીપકભાઈનો છોકરો જય અને એના મિત્રો એ બધાએ અચાનક જ ફરિયાદીના છોકરો અને એના પર હુમલો કર્યો અને તલવારનો પાછળનો ભાગ એ આર્યન કે જે ફરિયાદીનો છોકરો છે એના માથામાં માર્યું. એના આધારે તાત્કાલિક ત્યાં પહોંચી પરિસ્થિતિ કંટ્રોલમાં લેવામાં આવી છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે. આરોપીની સત્વરે ધરપકડ થાય તે માટે સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવી એ દિશામાં કામગીરી ચાલુ છે. તો આગળ વાત કરીએ યુદ્ધની કહાની ગુજરાતીઓની જુબાને. અમેરિકા અને ઇઝરાયલ હુમલાથી ઈરાનમાં હડકંપ મચ્યો છે. ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર હુમલાઓ થઈ રહ્યા છે. તહેરાન સહિત અનેક શહેરો પર મોટા હુમલા થયા. ઓપરેશન રોર ઓફ ધ લાયન હેઠળ આ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. મિસાઇલ અડ્ડા, પરમાણુ ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા. ઈરાનના સુપ્રીમ લીડર ખામિનેઈનું પણ મોત થયું. ઈરાની મીડિયાએ ખામિનેઈના મોતની પુષ્ટિ કરી છે. ખામિનેઈના મોતથી ઈરાનમાં 40 દિવસનો શોક જાહેર કરાયો. તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ હવે વધી રહ્યો છે. 3000 જેટલા પ્રવાસીઓ હાલ સુરક્ષિત હોવાનો દાવો છે. દુબઈ, આબુધાબી, શારજહાં આ ઉપરાંત અમુક આસપાસના વિસ્તારોમાં ગુજરાતી મોટી સંખ્યામાં છે. પ્રવાસીઓ હાલ તમામ હોટલોમાં સુરક્ષિત હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હાલ મારી સાથે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે. પ્રણવ, હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની, તેમાં ગુજરાતીઓની વાત આવી રહી છે સામે, કારણ કે દુબઈ અને આવા આસપાસના વિસ્તારોમાં ગુજરાતીઓ વધારે ફરવા જાય છે, તો તેમની સુરક્ષા કેવા પ્રકારની પરિસ્થિતિ શું? ચોક્કસ જે રીતે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધના તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે ત્યારે તેની અસર ગુજરાતના પ્રવાસન ઉપર પણ થઈ રહી છે, કારણ કે સૌથી વધુ ગુજરાતીઓ છે તે બહાર ફરવા માટે જતા હોય છે. એમાં પણ જ્યારે હોળીનો તહેવાર આવી રહ્યો હતો ને લાંબી રજા હતી, તેના કારણે મોટાભાગના જે પ્રવાસીઓ છે તે અરબ દેશોમાં, દુબઈ હોય છે, આબુધાબી છે, શારજાહ છે, તેવા કન્ટ્રીઓની અંદર, તેવા વિસ્તારોની અંદર ફરવા જતો. તે સમયે કહેવામાં આવી રહ્યું છે કે 3000થી પણ વધુ જે પ્રવાસીઓ છે હાલ સુરક્ષિતમાં જોડાયા છે. મનીષ શર્મા, અક્ષર ટ્રાવેલ્સના જે ચેરમેન છે. મનીષભાઈ, ગુજરાતીઓ એટલે ફરવાનું એક વ્યક્તિ, ગુજરાતીઓ હર હંમેશા કોઈ પણ દેશમાં ફરતા હોય છે. શું સ્થિતિ છે, કારણ કે જે તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની, ગુજરાતીઓ કઈ રીતની છે, આપના શું સંપર્કમાં આવ્યા છે, કેટલી ફ્લાઇટો રદ થઈ છે અત્યારે? ખાસ કરીને વાત કરીએ તો આ શોર્ટ વેકેશન હતું, હોળી ધૂળેટીનો તહેવાર હતો, એટલે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ગુજરાતીઓ આબુધાબી અને દુબઈના પ્રવાસી છે. લાસ્ટ જાણકારી મુજબ અત્યારે તમામ પ્રવાસી જ્યાં સુરક્ષિત છે, હોટલોની અંદર સુરક્ષિત છે. આબુધાબીમાં, દુબઈમાં, શારજાહમાં તમામે પ્રવાસી સુરક્ષિત છે. ખાસ કરીને એર ઇન્ડિયા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોની ફ્લાઇટો રદ થવાના કારણે, પોસ્ટપોન થવાના કારણે અત્યારે પ્રવાસીઓ ત્યાં રોકાઈ જવું પડ્યું છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંથી જવાની સંખ્યામાં પણ જે મોટી સંખ્યામાં લોકો જવાના હતા, 1500થી વધારે પ્રવાસીઓનો અહીંયા પ્રવાસ એરલાઇન્સ કેન્સલ થવાના કારણે મુલતવી રખાયો છે. વાત કરવાની ઇઝરાયલ અને જે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે છે એના ટુરિઝમ ક્ષેત્ર પર સૌથી મોટી ગંભીર અસરો એટલા માટે જોવા મળે છે કે કંઈ પણ પ્રસંગ હોય, જ્યારે પણ આવો બનાવ બનતો હોય તો પ્રવાસન જ પહેલાં આનો ક્યાંક ના ક્યાંક ભોગ બનતો હોય છે. અને અત્યારે પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ફરવા જવાનો જે સમય હતો એના કારણે ત્યાં છે, પરંતુ સારી વાત એ છે કે તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે. મનીષભાઈ, તમે જે કહ્યું 3000 જેટલા પ્રવાસીઓ હતા, એ શું અમદાવાદના હતા, બીજા અન્ય કે વિસ્તારના હતા? કોઈ માહિતી મળી છે એની સાથે? કોઈના ફેમિલીનો કોઈ સંપર્ક થયો હોય અથવા આપના ટૂર ઓપરેટરોનો કોઈ સંપર્ક કરવામાં આવ્યો હોય? તમામ પ્રવાસીઓ ગુજરાતીઓ છે, ગુજરાતમાંથી ગયેલા છે અને તમામ સુરક્ષિત છે. બધાની સાથે ઘણા બધા પ્રવાસીઓ સાથે વાત કરી, ત્યાં અમારા ટૂર ઓપરેટર અમારી સાથે જે લોકો જોડાયેલા છે
એ લોકો પણ પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. ત્યાંની સરકાર, ઇન્ડિયન એમ્બેસી પણ આ લોકોનું પૂરતું ધ્યાન રાખી રહી છે. સો કોઈ પણ પ્રવાસીની કોઈ અગવડ કે પડી હોય કોઈ તકલીફ નથી અને તમામ પ્રવાસીઓ અત્યારે હાલ સુરક્ષિત અને આરામદાયક હોટલમાં રહી રહ્યા છે. મને બીજી પણ વસ્તુ છે, કારણ કે અરબ દેશોમાં સૌથી વધુ લોકો પ્રવાસીઓ જતા હોય છે, હોડીનું નાનું એવું વેકેશન જોવા મળી રહ્યું છે, તો સાથે એ પણ મહત્વપૂર્ણ છે કે લોકો મક્કા તરફ અરબના જે છે મક્કા મસ્જિદ ત્યાં પણ જતા હોય છે, તેમાં પણ મોટી સંખ્યામાં એક ફ્લો જતો હોય છે, તો એને લઈને પણ એક મોટી વ્યવસ્થા અને એ પણ લોકો ટેન્શનમાં જોડવાના પરિવાર પણ જોવા મળી રહ્યા છે. જી, મક્કા મદીના પણ ખૂબ મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસીઓ ત્યાં ગયેલા છે અને સાઉદી ગવર્મેન્ટે પણ ત્યાં આગળ આ લોકોને સુરક્ષિત રાખેલા છે. એમને પણ કોઈ તકલીફ અત્યાર સુધી પડી કે જેમ ટૂર ઓપરેટરો સાથે વાત થઈ એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રવાસીને અત્યારે અગવડ પડી હોય કે કોઈ તકલીફમાં આવ્યો હોય કે કોઈ નુકસાન થયું હોય એવા મેસેજ હજી સુધી મળેલા નથી. બીજું, ફ્લાઇટોને લઈને અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે, જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને, તો હવે જે લોકો ત્યાં છે જે પ્રવાસીઓ, તો એને કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવશે? જેઓને રિટર્ન આવવું હશે તો એને કઈ રીતની વ્યવસ્થા? ટૂંક સમય ઇન્ડિયન એમ્બેસી દ્વારા આની જાહેરાત કરવામાં આવશે અને અત્યારે હાલ જે પ્રવાસી છે એ પ્રવાસીઓ સ્ટેન્ડ બાય છે. કોઈના કોઈ એરલાઇન્સો જે મિરાજ કે ઇતિયાદ ઓપરેટ કરતી હોય એમાં સ્ટેન્ડ બાય તરીકે આવી રહ્યા છે અને સ્પાઇસજેટ અને ઇન્ડિગો હોય કે એર ઇન્ડિયા હોય એ ટૂંક સમય માટે જ આ મુલતવી રાખી છે. આવનાર સમયની અંદર રાબેતા મુજબ શરૂ થઈ જાય એમ લાગી રહ્યું છે. શું લોકોને અપીલ કરશો આપના તરફથી, જે લોકો પ્રવાસી તરીકે બહાર ગયા છે તેના પરિવારજનો પણ અહીં હશે, આપનો સંપર્ક પણ બધા ટૂર ઓપરેટર કરતા હશે, તો શું આપ લોકોને એક મેસેજ આપવા માંગો છો? ખાસ કરીને અત્યારનો માહોલ એવો છે કે ફ્લાઇટો કેન્સલ થવાના કારણે ક્યાંક ના ક્યાંક પ્રવાસ ત્યાં સ્ટેન્ડ બાય કરવો પડ્યો છે. તો આવી સંજોગોની અંદર આપ શાંતિથી ત્યાં હોટેલ એન્જોય કરો, સાથે ત્યાંના સાઇટ સીન પણ અત્યારે ઓપન છે અને માહોલ અત્યારે હાલ ત્યાં ચાલી રહ્યો છે જે રમઝાનના કારણે, એના કારણે પણ શાંતિ છે. તો કોઈ પણ જાતની પીડા કે કોઈ પણ જાતના અફવાઓ ફેલાયા વગર શાંતિથી લોકો આવે એની પ્રતીક્ષા કરો. કોમ્યુનિકેશન ચાલુ છે, કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડે એવું નથી. ચોક્કસ આપ જે રીતે મનીષ શર્મા તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 3000થી પણ વધુ ગુજરાતી પ્રવાસીઓ ત્યાં ફરવા માટે ગયા છે, પણ હાલ તમામ જે પ્રવાસીઓ છે સુરક્ષિત છે, કારણ કે જે પ્રવાસીઓ છે અમદાવાદ છે, વડોદરા છે, તે અન્ય જે શહેરો છે ત્યાંથી તમામ જે પ્રવાસીઓ છે તે જે કહી શકાય કે દુબઈથી લઈને અરબના જે દેશો છે ત્યાં પહોંચ્યા હતા, કારણ કે જે હોળીનું એક નાનું વેકેશન હતું અને તેના જ કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તેની મજા માણવા માટે ત્યાં પહોંચ્યા હતા. તો સાથે જ અનેક ફ્લાઇટો હાલ રદ થઈ છે, પરંતુ આવનારા સમયની અંદર એ ફ્લાઇટો પણ કદાચ શરૂ થઈ શકે છે. અને સાથે એ પણ માહિતી મળી રહી છે કે જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે જે લોકો જવાના હતા તેના પણ પ્રોગ્રામો કેન્સલ અહીં થયા છે. એટલે ચોક્કસ કહી શકાય કે હાલ સ્થિતિ ભલે તણાવપૂર્ણ હોય, પરંતુ હાલ તમામ જે પ્રવાસીઓ છે, ગુજરાતી પ્રવાસીઓ હાલ સુરક્ષિત છે તે પ્રકારનું અહીં દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. જી આભાર માહિતી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કલેક્ટરને વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં દવા નથી, તેમજ ડોક્ટરો પણ સમય મુજબ હાજર ન રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે ન્યૂઝ 18ની ટીમે રિયાલિટી ચેક કરતા કંઈક અલગ જ સામે આવ્યું. સારવાર અહીંયા બહુ જ સારી આપે છે અને સ્ટાફ ઉભે પગે બધા બહુ સપોર્ટ કરે છે અને 3 દિવસથી હું અહીંયા એડમિટ છું. રાતના પણ બાટલા ચડે તો સ્ટાફ ઉપર હાજર જ હોય છે. કામગીરી બહુ સારી છે, સુવિધા બહુ સરસ છે, ચોખ્ખાઈ એકદમ મસ્ત છે અને આ ટીમ્બાવાડીમાં સારવાર બહુ સારી છે. અમે દાખલ થયા છીએ, અમારા ઘરનાને ઝાડાનું ઉલટી જેવું હતું તો સારવાર બહુ સારી આપે છે અને અહીંયાના બધા કર્મચારીનું કામ બહુ સારું છે. અમે અવારનવાર અહીંયા દવા લેવા આવીએ છીએ, કારણ કે મજૂરમમાં જ રહી છીએ, પણ બહુ સારવાર સારી આપે છે. કારણ કે મારા ઘરનાને ડાયાબિટીસ, બીપી છે, કેટલા ટાઈમ થયા, જ્યારની હોસ્પિટલ ચાલુ થઈ ત્યારની દવા અહીંથી જ ચાલુ છે. તો જિલ્લા ભાજપ પ્રમુખના લેટર મામલે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના કાર્યકરો અને આગેવાનોની કંપનીઓ ચાલે છે અને તેના બિલ પાસ થતા નથી, એટલે ખોટા અધિકારીઓને હેરાન કરે છે. તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો, કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો. ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા, એટલે આ પ્રશ્ન છે. પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો
અને નકર રાજીનામું. ન્યૂઝ 18ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે કે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે ને તેમાં એક એવું પણ આક્ષેપ કરાયો છે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય છે તેમાં કોઈ સારવાર આપવામાં નથી આવતી, પરંતુ જૂનાગઢના જે છેવાડાનું જે વિસ્તાર છે ટીમ્બાવાડી ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે ને અહીં રિયાલિટી ચેક કરતા દર્દીઓના મંતવ્ય એવા છે કે દર્દીઓનું કહેવું છે કે અહીં કોઈ જ તકલીફ પડતી નથી. આ તમામ જે સ્ટાફ છે તે રાત્રિના સમયે પણ હાજર હોય છે, સમયસર અહીં દવાઓ આપવામાં આવે છે ને તમામ સ્ટાફ અહીં હાજર હોવાનું દર્દીઓ કહી રહ્યા છે. તો બીજી તરફ જે જિલ્લા ભાજપ પ્રમુખે પત્ર લખ્યો છે તે કોને સંબંધીને લખ્યો છે, કયા આરોગ્ય કેન્દ્રને સંબંધીને લખ્યો છે તે સામે નથી આવ્યું, પરંતુ હાલ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ હાજર હોવાનું સામે આવ્યું છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો હવે વાત હોળી પહેલા મેળાની મોજ. દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિતના આગેવાનો ઢોલ વગાડી આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા. આદિવાસી જિલ્લા દાહોદમાં દર વર્ષે ધૂળેટીના પર્વ પહેલા 11ના દિવસથી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે. આજે પરેલ ગ્રાઉન્ડ પર 18મા ઢોલ મેળાનું આયોજન કરાયું. આ ઢોલ મેળામાં 200થી વધુ ઢોલ મંડળીઓ પોતાના સાથીઓ સાથે આવે છે અને આદિવાસી સંસ્કૃતિ જીવંત રહે તે માટે આ પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવે છે. ઢોલ મેળામાં ખાસ આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ નૃત્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હોળી પૂર્વે વર્ષોથી દાહોદ જિલ્લા ખાતે ઢોલ મેળો યોજવામાં આવી રહ્યો છે, ત્યારે આદિવાસી પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ, આદિવાસીઓની વિરાસત ને ઉજાગર કરનારા અમારા નગરસિંહ પલાસ સાહેબને એમની પૂરી ટીમને અભિનંદન આપીએ છીએ. અમારા દાહોદ જિલ્લાનો બહુ આજે 18મો મેળો થઈ રહ્યો છે, એમાં અમારા નગરસિંહ પલાસ સાહેબને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આદિવાસી સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક આ ઢોલ છે. ઢોલ જો બરાબર વ્યવસ્થિત વાગે એમ કરીને અમે ઢોલ સંસ્કૃતિ જળવાઈ રહે એમ કરીને ઢોલનો મેળો રાખું છું દર વખતે, અને હોળીના મહિનામાં જ રાખીએ છીએ અમે. આ વખતે હોળી 15 દિવસ વહેલા આવી છે એટલે આ રાખવો પડે, ફેબ્રુઆરી મહિનામાં રાખવું પડ્યું. આ ઢોલ અમારો હકીકતમાં અમારી સાથે જોડાયેલું એક જ્યારથી આ દુનિયા પેદા થઈ ત્યારથી આદિવાસી પેદા થયા ત્યારથી આ ઢોલ છે, અને ઢોલ હવે પછીથી ભૂલાઈ ના જાય એટલા માટે અમે આ ઢોલને દર વર્ષે આયોજન કરવામાં છે. આદિવાસી સમાજનો સૌથી મોટો અને રંગબેરંગી તહેવાર હોળીનો આરંભ ભગુરિયા મેળાથી થાય છે. છોટાઉદેપુરમાં ભવ્ય રીતે આ મેળો યોજાયો, જેમાં હજારો લોકો જોડાયા. હોળી પૂર્વે અહીં હાટ બજારોમાં યોજાતા આ મેળામાં ઢોલ નગારાના તાલે યુવાનો અને વડીલો પરંપરાગત વેશભૂષામાં નૃત્ય કરતા જોવા મળ્યા. આ મેળો માત્ર હોળી માટેની ખરીદીનો અવસર નહીં, પરંતુ સામાજિક મિલન અને આનંદનો પણ એક અનોખો મંચ છે, જેમાં અલગ અલગ વિસ્તારોના લોકો ભેગા થાય છે અને દર્શકો દેશ વિદેશમાંથી આ પરંપરાગત તહેવારને માણવા આવે છે. આ મેળા બાદ ચૂલના મેળા અને 15 દિવસ સુધી ચાલતા ગીરના મેળાનો સમગ્ર ગામોમાં ઉત્સવમય માહોલ પણ સર્જાશે. લોકનૃત્ય, ગીતો અને પરંપરાઓ દ્વારા આદિવાસી સાંસ્કૃતિક વારસો જીવંત રહે છે. મેળામાં જસુભાઈ રાઠવા, ભાજપના જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને લોકોએ તેમને ખભા પર બેસાડીને ઉત્સાહપૂર્વક નચાવ્યા, જે મેળાનું મુખ્ય આકર્ષણ બન્યું. આ રીતે આ મેળો હોળીના પર્વની ઉજવણીની શરૂઆત આ મેળાથી થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં ચૂલ અને ગેરના મેળાઓ સાથે સમગ્ર વિસ્તાર એ ઉજવણીમાં ડૂબી જશે. હોળી એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર. દિવાળીમાં અટક કટે પણ હોળીમાં ઘોર, એમ દેશના કોઈ પણ ખૂણામાં આદિવાસી હોય પણ એ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતનમાં, પોતાના ગામમાં માદરે વતન આવે છે. આ મેળા વતી હું તમામ આદિવાસી ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું છું અને હોળી પર્વની પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 5-6 દિવસ સુધી મેળાઓનું, ચૂલના મેળાઓનું પણ પર્વ ચાલતું હોય છે. આમ કુલ મળીને હોળીનો તહેવાર આવે એટલે આદિવાસીઓનો 15 દિવસનો તહેવાર હોય છે. ઢોલ નગારા લઈને છોટાઉદેપુર ખાતે અમે ભગુરિયો મેળા ઉજવવા આવ્યા છીએ. આદિવાસી વિસ્તારના એ હરેક સમુદાયના માણસો આ ભગુરિયો મેળાની મોજ લેવા માટે આવતા હોય છે. જ્યારે ભંગુરિયો અને હોળી આવે
ત્યારે ગમે તેવું કામ મૂકીને પોતાના માદરે વતન આવીને ખૂબ હર્ષ ઉલ્લાસથી હોળીના અઠવાડિયા પહેલાંથી આ ભંગુરિયાનો મેળો ખૂબ ઉજવે છે. હું આવી ગયો છું ભંગોરિયા મેળા અને હોળી અને હિરણ મેળા જોવા માટે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર જે આદિવાસીની પરંપરાગત રીતે હોળીની શરૂઆત થઈ ચૂકી છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે છોટાઉદેપુર નગરની અંદર હજારોની સંખ્યાની અંદર આદિવાસી સમુદાયના લોકો જે એકત્ર થયા છે. આદિવાસી સમાજમાં કહેવામાં આવે છે દિવાળી અટે કટે પણ હોળી તો ઘરે જ. એટલે આ સમગ્ર છોટાઉદેપુર જિલ્લો નહીં પરંતુ ગુજરાતભરમાંથી આદિવાસી સમાજના લોકો પોતાના માદરે વતન આવે છે અને હોળી જે છે તે ધામધૂમથી મનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે છોટાઉદેપુર નગરની અંદર આદિવાસી સમાજના લોકોની સાથે જ રાજકીય લોકો પણ જોડાયા છે અને સાથે સાથે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા પણ આ જે આદિવાસીની પરંપરાગત રીતે તેઓ પણ આ જ મેળાનો ભાગ લઈને આ મેળાની અંદર ઉતરી આવ્યા છે અને જે આદિવાસીની પરંપરા રીતે તેઓ પણ નાચગાન કરી રહ્યા છે. એટલે ચોક્કસથી છોટાઉદેપુર જિલ્લાની અંદર જે આદિવાસીના સમાજનો જે સૌથી મોટો જે તહેવાર કહેવામાં આવે છે હોળીનો, અને હોળીના પર્વના જે શરૂઆત થઈ ચૂકી છે અને હોળીની શરૂઆત થતાં જ સમગ્ર છોટાઉદેપુર નગરની અંદર રંગબેરંગી કપડાં પહેરી તેઓના આદિવાસી નાચગાન કરી રહ્યા છે અને છોટાઉદેપુર જિલ્લાની અંદર હાલ જે આદિવાસીની પરંપરાગત રીતે હોળીની શરૂઆત થઈ ચૂકી છે. સજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો ડાકોરમાં ફાગણી પૂનમ અને હોળી ધૂળેટીના પર્વને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં ભવ્ય અને ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે. વિવિધ રંગોની અદ્ભુત રોશનીથી સમગ્ર મંદિર એ ઝગમગી ઉઠ્યું. મંદિર પરિસરમાં કરવામાં આવેલી આ નયનરમ્ય રોશનીથી રાતના સમયે અદ્ભુત નજારો સર્જાયો. રંગબેરંગી લાઇટિંગ અને આકર્ષક શણગારના કારણે રોશનીથી નહાયેલ આ ડાકોર મંદિરની સુંદરતા એ ચાર ચાંદ લગાવી રહી છે મંદિરની સુંદરતામાં. તો આગામી દિવસોમાં લાખોની સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચીને સાક્ષાત ભગવાન સાથે હોળી રમશે. ભક્તોને દર્શનમાં કોઈ તકલીફ ન પડે તે માટે ટેમ્પલ કમિટી દ્વારા દર્શનના સમયે વધારો પણ કરવામાં આવ્યો છે સમયમાં. તેમજ લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ખડે પગે જોવા મળશે. તો આ ખૂબ જ અદ્ભુત દ્રશ્યો એ મંદિરના સામે આવ્યા છે. નોંધે છે કે પર્વના કારણે હાલ મંદિરનો જે શણગાર છે તે વધારી દેવામાં આવ્યો છે અને રોશનીથી જે શણગાર કરવામાં આવ્યો છે તે મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. આ ડ્રોન દ્રશ્યો જે આવ્યા છે રણછોડરાયજી મંદિરના. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.